રાપર નર્મદા કેનાલ પર બકનળીઓ કાપવા તંત્રે કામગીરી કરી. વાગડ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે 2 મહિના સુધી બંધ કરવામાં આવી છે. ત્યારે 1 તારીખથી બંધ થઈ ગયેલી નર્મદા કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રિઝર્વ પાણી માંજુવાસથી નંદાસર સુધી રાખવામાં આવ્યું હતું. જે અંગે નગરપાલિકા મામલતદાર, પોલીસ, સરદાર સરોવર, PGVCL સહિત અધિકારીઓએ સ્થળ પર જઈ ડીઝલ એન્જિન બકનળીઓ દૂર કરી નાખવા માટે ખેડૂતોને જાણ કરી હતી અને અમુક લોકોના બકનળીઓ કાપી નાખી હતી. પરંતુ રાજકીય પક્ષના અને સત્તાધારી પાર્ટીના નેતાઓ તેમજ સરપંચો અને અન્ય મળતિયાઓ છેલ્લા 3 દિવસમાં 5.5 મીટર પાણી હતું જેની જગ્યાએ 2 મીટર પાણી રહેવા દીધું હતું. રાત દિવસ એન્જિન અને ઇલેક્ટ્રોનિક મોટર ચલાવી નર્મદા કેનાલમાંથી પાણી ઉલેચવાની કામગીરી કરી રાપર શહેરની 40,000ની વસ્તી અને 60,000નું પશુધન તથા નંદાસરથી ખડીર પ્રાંથળ સુધીની વસ્તી તેમજ પશુઓને આગામી સમયમાં પાણી વિનાના કરી દીધા હતા. લાખો લીટર પાણી ઉલેચી લીધા બાદ વહીવટી તંત્ર, નગરપાલિકા, પોલીસ, નર્મદા યોજના, PGVCLની ટીમ 15-20 જેટલા બકનળીઓ કાપી નાખી અને બચેલા પાણીને બચાવી પાડ્યું હતું. કારણ કે અગાઉ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર PGVCL નર્મદા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓએ મોટા ઉપાડે ફોટોગ્રાફ્સ અને વિડીયો બનાવી પ્રસિદ્ધિ મેળવવા માટે વાહવાહી મેળવી હતી. પરંતુ રાતોરાત સત્તાધારી પાર્ટીના હોદ્દેદારોના મળતિયાઓએ પાણી ચોરી કરવા માંડ્યા અને જોતજોતામાં 70% પાણી માંજુવાસથી નંદાસર સુધી ચોરાઈ ગયું. બાદ બકનળીઓ કાપવાની શરૂઆત કરી હતી. બકનળીઓ કાપવા સાથે કલ્યાણપર અને ગેડી વચ્ચે ડીઝલ એન્જિન દ્વારા પાણી લેવાનું ચાલુ થયું હતું, જે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. હાલ જે પાણી કેનાલમાં બચ્યું છે તે 10-12 દિવસ સુધી ચાલનારું છે એમ જાણકારી મળી હતી. નર્મદા કેનાલ પર નામ ના આપવાની શરતે એક ખેડૂતે જણાવ્યું કે અમને પાણી લેવા માટે ના પાડી હતી, પરંતુ રાજકીય નેતાઓ રાત્રે આવી મોટર અને ડીઝલ એન્જિન તથા ટ્રેક્ટર પર ડીઝલ એન્જિન લગાવી પાણીથી તળાવ ભર્યા હતા. અમારા પશુઓને પાણી નથી મળતું એટલે અમે અમારા પશુઓ ઘરે લઈ ગયા છીએ. વાલા દવલાની નીતિને લીધે આગામી દિવસોમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા ઊભી થાય તેવી શક્યતા છે. હાલ તંત્ર દ્વારા જે કામગીરી કરી તેવી પ્રથમ દિવસે કરવા જેવી હતી. આજે નર્મદા યોજનાની કેનાલ પર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજા, PSI, PL ફણેજા, વણવીર ચૌધરી, વિજય ચૌધરી, દશરથ મહારાજ, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે, માવજી મેરિયા સહિત અધિકારીઓ જોડાયા હતા. બકનળીઓ કાપી કેનાલમાં પાણી બચાવવાની કામગીરી કરી તે વખાણવા લાયક છે, પરંતુ જે પાણી ચોરી કરી ગયા ચોક્કસ નેતાઓના મળતિયાઓ વિરુદ્ધ પાણી ચોરીની નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તે અંગે કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તેવી ચોક્કસ ખેડૂતોએ માંગ કરી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ.
મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શક્તિસિંહ મેઘુપા જાડેજા, ગામ બોરારા, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી, મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા, ભવ્ય કન્સ્ટ્રક્શન, ગામ સમાગોગા, જમાદારવાડી, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી, મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. વનરાજસિંહ જાડેજા, રવરાય કન્સ્ટ્રક્શન, ગામ પત્રી, તાલુકો મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી, મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન, તુર્ક અકરમભાઈ અનીશભાઈ, મુન્દ્રા, કચ્છ. તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ. તમારા આતુરતાનો અંત હવે આવી ગયો. હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે. અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ. અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, આધુનિક જીમ, યોગા અને મેડિટેશન એરિયા, સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન, મલ્ટીપર્પઝ હિલ્સ, મંદિર, બેડમિન્ટન, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઇફસ્ટાઇલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા, અંજાર, કચ્છ. સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા, 8460862826. તમારા સપનાનું ઘર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ: www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.